અમદાવાદમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ એસપીસીનો કાર્યક્રમ ગુજરાત પોલીસ અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવે છે। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પોલીસ અને સમાજ સેવા વિશે જ્ઞાન આપવાનો છે, જેથી તેઓ જવાબદાર અને શિસ્તબદ્ધ નાગરિક બની શકે। કાર્યક્રમની રૂપરેખા: અમદાવાદમાં એસપીસી કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓને નીચે મુજબની પ્રવૃત્તિઓ અને તાલીમ આપવામાં આવે છે। નૈતિક અને કાનૂની શિક્ષણ: વિદ્યાર્થીઓને કાયદા અને વ્યવસ્થા, ટ્રાફિક નિયમો, મહિલા સુરક્ષા, સાયબર ક્રાઇમ અને નૈતિક મૂલ્યો વિશે જ્ઞાન આપવામાં આવે છે। શારીરિક તાલીમ: કવાયત, યોગ અને અન્ય શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક ક્ષમતામાં વધારો કરવામાં આવે છે। સમુદાય સેવા: વિદ્યાર્થીઓ ટ્રાફિક નિયમન, સ્વચ્છતા અભિયાન અને અન્ય સામાજિક કાર્યક્રમોમાં ભાગ લે છે, જેનાથી તેઓ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજે છે। વ્યવહારિક જ્ઞાન: વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવે છે અને પોલીસના દૈનિક કાર્ય વિશે સમજ આપવામાં આવે છે। આત્મવિશ્વાસનું નિર્માણ: આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસથી ઘણી રીતે અલગ પડે છે, કારણ કે તેઓને માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં, પરંતુ શિસ્ત, સામાજિક જવાબદારી અને નાગરિક ફરજોની પણ વિશેષ તાલીમ મળે છે। મુખ્ય તફાવતો: શિસ્ત અને વ્યવસ્થા: એસપીસી કેડેટ્સ પોલીસના માર્ગદર્શન હેઠળ શિસ્ત અને નિયમોનું પાલન કરવાનું શીખે છે। આ તાલીમ તેમને વધુ વ્યવસ્થિત અને જવાબદાર બનાવે છે। સામાજિક જવાબદારી: તેઓ સામુદાયિક સેવા અને જાગૃતિ કાર્યક્રમોમાં સક્રિય રીતે ભાગ લે છે, જેનાથી તેઓ સમાજની સમસ્યાઓ અને તેના નિરાકરણ વિશે જાગૃત થાય છે। પોલીસ સાથે સંબંધ: એસપીસી કેડેટ્સ પોલીસ અધિકારીઓ સાથે નજીકથી કામ કરે છે। આનાથી પોલીસ અને સમાજ વચ્ચેના અંતરને ઓછું કરવામાં મદદ મળે છે। નૈતિક મૂલ્યો: આ કાર્યક્રમ તેમને પ્રામાણિકતા, સહકાર અને સહાનુભૂતિ જેવા નૈતિક મૂલ્યો શીખવે છે, જે તેમને અન્ય બાળકો કરતાં વધુ પરિપક્વ બનાવે છે। આમ, એસપીસી કેડેટ્સ ફક્ત વિદ્યાર્થીઓ જ નથી, પરંતુ ભવિષ્યના જવાબદાર નાગરિકો પણ છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સક્ષમ છે।
નિવાસી તાલીમની અંદર જે તાલીમાર્થી ભાઈ બહેનો એસપીએસટી કેડરના છે તમામ વિદ્યાર્થીઓનું પણ આ સારા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. સાંભળીને ખરેખર ખુશી થઈ અને માનવા જોઈએ કેમ કે સફીન હસન સર જે છે એ એક અલગ જ શું કહે પર્સનાલિટી છે એમની. એમનું જે ડિસિપ્લિન છે, જે રીતે લોકો સાથે વાત કરે છે, જે રીતે લોકો સાથે વાત કરવાની એમની રીત છે, લોકો માટે સારું વિચારવું, આ બધી ક્વોલિટી સફીન હસન સરમાં છે. અને અમે પોતે પણ સફીન હસન સરને જોઈને ઇન્સ્પાયર થઈએ છીએ. સફીન હસન સર હંમેશા કહે છે કે તમારાથી જેટલું લોકોનું સારું થતું હોય એટલું કરવાનું, અને અમે અમારા પોલીસ સ્ટેશનમાં એ જ વસ્તુ કરીએ છીએ. અમારાથી લોકોની જેટલી સેવા થાય છે, જેટલું સારું કામ થાય છે એટલું અમે કરીએ છીએ.